સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 13 વર્ષની હિન્દુ બાળાને ભગાડી જઈ અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ 25 વર્ષના વિધર્મીએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદની સુરત મહેદરપુરા પોલીસે તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી ધરપકડ કરી છે. આરોપી મૂળ બિહારનો છે અને છેલ્લા 5 વર્ષથી સુરત રહેતો હતો અને બાળાને તે હૈદરાબાદ લઈ ગયો હતો, જે સમગ્ર મામલે ષડયંત્ર હોવા અંગે પોલીસ તપાસ કરી રહી છે. મહેદરપુરા પોલીસ સ્ટેશનમાં 14મી ઓગસ્ટના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે 13 વર્ષની સગીરાને લઈ એક આરોપી ફરાર થઈ ગયો છે. સગીરાનું અપહરણ કરી અલગ અલગ રાજ્યોમાં આરોપી ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આખરે સુરત મહેદરપુરા પોલીસે આરોપીને તેલંગાણાથી ઝડપી પાડ્યા છે અને સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપરત કરી છે. ભોગ બનનાર સગીરાને ભગાડી જનાર આરોપી મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ બિહારના પૂર્ણિયા જિલ્લાના મીરપુર ગામનો રહેવાસી છે અને છેલ્લા 5 વર્ષથી સુરત રહે છે. તારીખ 14/8/2024ના રોજ મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો. ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેની ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે, જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂરબાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14/8 ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે. અને ત્યારબાદ બીએનએસની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે. આભાર. આ કલમ ઉમેરી છે ને એની, અને અન્ય બીએનએસની કલમ 64, 64M, 87 અને પોક્સોની કલમ 4, 3, 4, 7 અને 8નો ઉમેરો કરેલો છે. આ જે આરોપી છે આ છોકરીનો સંપર્ક કેવી રીતે આવ્યો હતો અને ખુશું નામ બદલીને કયું? ના, એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી, પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. અત્યારે ઇન્વેસ્ટિગેશન છે. હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે. સગીરાને અને જે આરોપી છે એ સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા? આજુબાજુમાં રહેતા હતા, કામ કરતા હતા? હા, એ લોકો આજુબાજુ કામ કરતા હતા, એ રીતે સંપર્કમાં આવેલા હતા. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.